સમગ્ર રાજ્યમાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ભાવનગર શહેરમાં આવેલા પાનવાડી ખાતે અટલ બિહારી વાજપેયી પ્રાથમિક શાળા નંબર 38 ખાતે મેયર ભરતભાઈ બારડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટ રોડ પર આવેલા ન્યાય મંદિર ખાતે ડિસ્ટ્રિક્ટ જજના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. જિલ્લા પંચાયત ખાતે પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરાયું હતું, ત્યારે ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. શિશુ વિહાર સંસ્થા ખાતે P&R સોસાયટી સંચાલિત નટરાજ કોલેજ સહિત વિવિધ સ્થળો પર ધ્વજવંદન કરી રાષ્ટ્રીય ગાન ગાઈને 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી આજ રોજ શહેરના પાનવાડી ખાતે આવેલા અટલ બિહારી વાજપેયી પ્રાથમિક શાળા નંબર 38 પાસે મેયરના વરદ હસ્તે ધ્વજવંદન કરી ઉજવણી કરાઈ હતી, જેમાં મહાનગરપાલિકાના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાના પટાંગણામાં વૃક્ષારોપણ કરી ઉજવણી કરાઈ હતી. ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ભાવનગર શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ દ્વારા ધ્વજવંદન કરી સલામી અપાઈ હતી. આજે પ્રજાસત્તાક પર્વની પણ ભાવનગર શહેરમાં ઠેર ઠેર જગ્યાએ દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર ભાવનગર શહેરમાં આજે તિરંગામય બન્યું હતું, જ્યારે આજે વિવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ, શહેરની સરકારી કચેરીઓ, નિગમો તેમજ વિવિધ વિસ્તારમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાજપના કોર્પોરેટરો, આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. P&R સોસાયટી સંચાલિત નટરાજ કોલેજના પરિસરમાં સ્વતંત્ર ભારતના 75માં પ્રજાસત્તાક દિનની આન બાન અને શાનથી ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ હતી. માનદ મંત્રી કિરીટભાઈ રાઠોડના સ્વાગત પ્રવચન બાદ પરેડ કમાન્ડર લાલજીભાઈ પંડ્યાએ સમારંભમાં અધ્યક્ષ પ્રદીપભાઈ ભટ્ટ, ટ્રસ્ટી P&R સોસાયટીના વરદ હસ્તે સલામી અપાઈ હતી. ત્યારબાદ પ્રદીપભાઈએ આ પ્રજાસત્તાક દિનનું મહત્વ સમજાવ્યું અને વ્યક્તિત્વ આપ્યું હતું. દિવ્યાંગ તથા સમાધારણ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગાંધીજી વિશે વ્યક્તિત્વ અને દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા અને પધારેલ મહાનુભાવો દ્વારા વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ તથા કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાસ્તાના દાતા શાંતાબેન હર્ષદભાઈ શાહ હસ્તે શમીરભાઈ શાહ તરફથી આપવામાં આવેલો હતો. આ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી જનરલ પારસભાઈ શાહ, રેખાબેન ભટ્ટ, અંબિકાબેન ટેકરીવાલ, CP સ્કૂલ તથા KN શાહ હાઈટેક ઇન્ક્લુઝિવ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ, આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. શિશુ વિહાર સંસ્થા પ્રાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ક્રીડાંગણના તાલીમાર્થીઓ દ્વારા માર્ચ પાસ્ટ અને બેન્ડ સલામી આપી હતી. વાઘ બકરી ફાઉન્ડેશનના અમદાવાદ CSR હેડ અજયભાઈ સિસિલિયાની પ્રેરક ઉપસ્થિતિમાં 80માં અનુભવ તાલીમ વર્ગની 4 બહેનો, સીવણ તાલીમાર્થીની 7 બહેનોનું અભિવાદન તથા વાઘ બકરી ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાયેલા કેરટેકર તાલીમાર્થી 23 બહેનો, ભાઈઓને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર વિશ્વ એ ગૌરવ લેતું હોય ત્યારે ભાજપના કાર્યકર્તા તરીકે આપણા નેતા અને એમના હાથે પ્રતિષ્ઠા થતી હોય અને દેશનું નેતૃત્વ કરતા હોય એ વખતે આપણે કાર્યકર્તા હોય, આથી મોટો કોઈ જીવનનો પ્રસંગ ન હોય. ભાજપના કાર્યકર્તા તરીકે 550 વર્ષ હું એમ કહીશ, ઘણી વખત કહ્યું છે કે પ્રભુ રામને એક ક્ષણે નથી જોતી, એ તો સ્વયં ઈશ્વર છે, પણ એ કોઈની રાહ જોતા હશે ને કે ભાજપનું નેતૃત્વ નરેન્દ્રભાઈ કરે એ વખતે આપણે કાર્યકર્તા હોઈએ, જવાબદારીમાં હોઈએ કે ભૂતકાળમાં હોઈએ, અને એ વખતે નરેન્દ્રભાઈ ના પ્રયત્નોથી, હું એકવાર કહું છું, ઈચ્છા શક્તિના આધારે, સરકારના પ્રયત્નોથી 25 ગાડી ભરાય ટ્રક, એટલા કાગળો આપણું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આપણું વિશ્વ હિન્દુ પરિષદ, આપણી અનેક સંસ્થાઓ જેને હિન્દુને, હિન્દુત્વને, હિન્દુ સમાજને, હિન્દુસ્તાન ઉપર ગૌરવ છે, એવા લોકોએ એકઠા કરીને સુપ્રીમ કોર્ટમાં આપ્યા છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ભાવનગર.